નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં રેશન કાર્ડ ધારકોને મળશે દર મહિને 1000 રૂપિયા, પશુપાલકોને 30,000 સહાય, આ સાથે સરકાર આપશે દર મહિને 5,000 રૂપિયા. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આજે કયા જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ? ગુજરાતમાં કોરોનાના ખતરાને લઈને અત્યારના તમામ મહત્વના સમાચાર વિસ્તારથી જાણીશું. એ પહેલાં જો તમે હજુ સુધી મારી ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી દિવસભરના તમામ ઉપયોગી સમાચાર મળી રહે સૌથી પહેલા. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો થયો ઉમેરો. સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે. હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1000ની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. દર મહિને મળશે 5,000 રૂપિયા. નાગરિકોને આર્થિક રીતે ટેકો આપવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંની એક યોજના અટલ પેન્શન યોજના છે. આ યોજના હેઠળ પાત્ર લોકોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 1000થી 5,000 રૂપિયાનું પેન્શન મળશે. અટલ પેન્શન યોજનામાં તમે માસિક, ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે નિશ્ચિત રકમ જમા કરી શકો છો અને 60 વર્ષ પછી તમને રૂપિયા 1000 પેન્શન મળી શકે છે, જેમાં રકમના આધારે દર મહિને 1000, 2000, 3000, 4 અને 5000 પેન્શન મળી શકે છે. જો તમે 25 વર્ષની ઉંમરથી અટલ પેન્શન યોજનામાં દર મહિને 376 રૂપિયા જમા કરાવો છો તો તમને 60 વર્ષની ઉંમર પછી સરળતાથી 5,000 રૂપિયા દર મહિને પેન્શન મળશે. પશુપાલકોને લઈને મોટા સમાચાર. શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજનાની રકમમાં વધારો. રાજ્યમાં શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેમાં શ્રેષ્ઠ પશુપાલકોને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે સરકાર દ્વારા શ્રેષ્ઠ પશુપાલન પુરસ્કાર યોજનાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાએ પ્રથમ પુરસ્કારની રકમ 1 લાખ રૂપિયા, બીજું ઇનામ 51,000 રૂપિયા અને ત્રીજું ઇનામ 31,000 રૂપિયા રાખવામાં આવ્યું છે. વરસાદને લઈને મોટી આગાહી. રાજ્યમાં 7 જૂન સુધી એટલે કે આગામી એક સપ્તાહ સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા.